નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાર્થી દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે વાયુનો ગતિવાદ ચેપ્ટરની શરૂઆત કરેલી છે. વાયુનો ગતિવાદ ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચરનું ફરી એકવાર ફટાફટ 1 મિનિટમાં રિવ્યૂ લઈ લઈએ આપણે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રારંભિક જે નિયમો સમજવાના હતા તે આપણે સમજી લીધા. બોયલનો નિયમ સમજ્યા છીએ, ચાર્લ્સનો નિયમ સમજ્યા છીએ, ગેલ્યુસેકનો નિયમ સમજ્યા છીએ, એવોગેડ્રોનો બેઝિક જે અધિતર્ક છે એ આપણે સમજી લીધો છે, ડાલ્ટનનો આંશિક દબાણનો જે નિયમ છે એ આપણે સમજી લીધો છે, અને મેઇન વસ્તુ આદર્શ વાયુ જે સમીકરણ છે તેના વિવિધ સ્વરૂપો પણ આપણે સમજી ગયા છીએ. આદર્શ વાયુના વિવિધ સ્વરૂપો ફરી એકવાર પાછું હું તમને યાદ કરાવી દઉં. લાસ્ટ લેક્ચરમાં આપણે જે સમજ્યા છીએ કે જે કોઈ પણ સમીકરણ છે જે કોઈ પણ વાયુ છે એ આ સમીકરણને સંપૂર્ણ રીતે પાલન કરે, આ સમીકરણ પ્રમાણે દબાણ, કદ, તાપમાનમાં ફેરફાર થતા હોય તો એ વાયુ સંપૂર્ણપણે આદર્શ વાયુ આપણે કહી શકીએ છીએ. પણ જેમ મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું એ પ્રમાણે કે કોઈ પણ વાયુ છે એ 100% આદર્શ વાયુની જેમ વર્તણૂક કરતો નથી. અમુક પરિસ્થિતિની અંદર એની વર્તણૂક આદર્શ વાયુની નજીક હોય છે. એ અમુક પરિસ્થિતિ પણ મેં તમને કીધી હતી કે ઊંચા તાપમાને, નીચા દબાણે સામાન્ય વાયુની વર્તણૂક છે એ આદર્શની નજીક હોય છે. 100% આદર્શ હોતા નથી પણ આદર્શની નજીક આપણે કહીએ છીએ. તો આદર્શ વાયુ સમીકરણ છે એનું પહેલું જે સ્વરૂપ આપણે સમજ્યા છીએ એ છે પીવી બરાબર મ્યુ આર ટી. પી એ દબાણ છે, વી એ કદ છે, ટી નિરપેક્ષ તાપમાન આપણે શબ્દ વાપર્યો છે. હંમેશા તાપમાન તમારે કેલ્વિનમાં જ લખવાનું છે, નિરપેક્ષ તાપમાન છે. આર એ આદર્શ વાયુ અચળાંક છે જેની વેલ્યુ આપણે લખેલી હતી, એકવાર ફરીવાર લખી દઉં, 8.314 જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન થશે. બધા વાયુ માટે આરની વેલ્યુ અચળ છે, ફિક્સ છે. મ્યુ એ મોલ સંખ્યા છે. આપણે મોલ સંખ્યા માટે એક વાત યાદ કરેલી છે, મોલ સંખ્યા તમને દળ ઉપરથી પણ મળશે અને અણુની સંખ્યા પરથી પણ મળશે. આ વાત આપણે સમજેલા છીએ લાસ્ટ લેક્ચરની અંદર. નેક્સ્ટ પછી બીજી એક વાત કીધી હતી આપણે કે મોલ સંખ્યા છે n/n, અણુની સંખ્યા ભાગ્યા એવોગેડ્રો આંક મૂકવાથી બીજું એક સ્વરૂપ તમને કંઈક મળ્યું હતું. પીવી બરાબર સૂત્ર મળે છે તમને kBnt, જ્યાં kB છે એ બોલ્ઝમેન અચળાંક છે અને બોલ્ઝમેન અચળાંકની વેલ્યુ r/na પરથી 1.38 ગુણ્યા 10⁻23 જૂલ પ્રતિ કેલ્વિન. kB એટલે હકીકતમાં શું હતું? r/na ની વેલ્યુ છે, બોલ્ઝમેન અચળાંકની વેલ્યુ થઈ. તો બોલ્ઝમેન અચળાંક આપણને મળે છે. આ આદર્શ વાયુ સમીકરણનું બીજું સ્વરૂપ થયું. ત્રીજા સ્વરૂપમાં આપણે વી સામે લઈ ગયા હતા એટલે તમને એક ત્રીજું સ્વરૂપ આવું કંઈક મળતું હતું. પી બરાબર kB સ્મોલ n ટી મળે છે, જ્યાં સ્મોલ n બરાબર કેપિટલ N ભાગ્યા વી. એટલે કે શું આપે છે તમને? એકમ કદમાં રહેલા અણુની સંખ્યા આપે છે, અથવા તો બીજી રીતે કહીએ તો કે વાયુની અંદર જે અણુઓ છે એની સંખ્યા ઘનતા તમને આપે છે. એટલે સંખ્યા ઘનતા કહી શકો અથવા એકમ કદમાં રહેલા અણુની સંખ્યા પણ કહી શકો છો તમે. તો એ સ્મોલ n છે, દબાણ બરાબર kB સ્મોલ n ટી. હવે તમે મોલ સંખ્યાની જગ્યાએ m/m0 મૂકી દો તો છેલ્લું એક સ્વરૂપ મળતું હતું ρRT/m0. આદર્શ વાયુનું આ છેલ્લું ઇમ્પોર્ટન્ટ સ્વરૂપ થયું. તો આદર્શ વાયુ માટે ટોટલ આપણે 4 સ્વરૂપ સમજ્યા છીએ જે તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાના રહેશે. બરોબર છે? 4 સ્વરૂપ યાદ રહી જશે બધાને. શું યાદ રાખવાનું છે? પીવી બરાબર મ્યુ આર ટી, પીવી બરાબર kB કેપિટલ N ટી, પી બરાબર kB સ્મોલ n ટી અને પી બરાબર ρRT/m0. લાસ્ટ લેક્ચરમાં આટલે આપણે અટકેલા છીએ. નેક્સ્ટ હજુ એક બુકમાં એક તમને ટેક્સ્ટ બુક તમે જોશો તો એમાં તમને આદર્શ વાયુ સમીકરણ પરથી એક આલેખ આપેલો છે. તો એ આલેખ એક્ઝેક્ટલી શું કહેવા માગે છે આપણે સમજીએ. એ આપણે આદર્શ વાયુ સમીકરણ પરથી જ તમને મળશે. પીવી બરાબર મ્યુ આર ટી આપણી પાસે જે સમીકરણ છે, આ સમીકરણમાં એક વાત આપણે સમજ્યા છે કે કોઈ પણ વાયુ માટે આદર્શ વાયુ અચળાંક જે આર છે એનું મૂલ્ય તમને કેવું મળવાનું છે? અચળ જ મળવાનું છે. એટલે કોઈ પણ વાયુ તમે લઈ લો તો પીવી અપોન મ્યુ અને ટી એના બરાબર તમને શું મળવાનું છે? આર. તો પીવી મ્યુ ટી કોઈ પણ વાયુ માટે કોઈ એક દબાણ, કોઈ એક કદ, કોઈ તાપમાન, કેટલા મોલ છે એની વેલ્યુ મૂકી દો. આ ગુણોત્તરની ડાબી બાજુની જે વેલ્યુ છે ગુણોત્તર, એનો ગણતરી કરો કોઈ વાયુ માટે. જવાબ કેટલો આવવો જોઈએ? આદર્શ રીતે 8.314 જવાબ આવવો જોઈએ. તો એ 100% સંપૂર્ણ રીતે આદર્શ છે એમ કહી શકાય છે. બરાબર. અને પ્રેક્ટિકલી ખબર છે કે આદર્શ હોતું નથી, એની નજીક હોય છે. આપણે ગ્રાફ પ્રમાણે પણ વિચારીએ, એક ગ્રાફ ડ્રો કરીએ.
તો ડાબી બાજુ જે વેલ્યુ છે પીવી બાય મ્યુટી એની વેલ્યુ આપણે વાય અક્ષ ઉપર બતાવીએ, એટલે વાય અક્ષ ઉપર જે વેલ્યુ છે એ પીવી બાય મ્યુટી છે. ને આપણને એક વસ્તુ તો ખબર જ છે કે ભાઈ કોઈ પણ વાયુ માટે પીવી બાય મ્યુટીની વેલ્યુ કેટલી હશે? આર જેટલી હશે, આદર્શ વાયુ અચળાંક જેટલી હશે, એટલે કે કેટલી હશે? 8.314 જેટલી હશે. એટલે આરની વેલ્યુ આપણે અહીંયા કહી દઈએ તો અહીંયા જે વેલ્યુ તમને મળવાની છે કેટલી હશે? 8.314 આર જેટલી વેલ્યુ થશે. તો અને એક્સ અક્ષ ઉપર તમે કોઈ પણ ફેરફાર લઈ શકો છો, દબાણ સાથે ફેરફાર વિચારો, કદ સાથે ફેરફાર વિચારો, તાપમાન સાથે ફેરફાર વિચારો, કાંઈ પણ. આપણે દબાણ સાથે ફેરફાર વિચારીએ તો દબાણ બદલાવો છો તો આ ગુણોત્તરનું મૂલ્ય આદર્શ વાયુ માટે બદલાવવું ન જોઈએ. તમે દબાણ બદલાવશો તો કે વી અને ટીમાંથી કંઈક બદલાશે, પણ ગુણોત્તર આખો જે છે એ કોઈ પણ વાયુ માટે કેવો રહેવાનો છે? અચળ જ રહેશે. તો એ ગુણોત્તરની વેલ્યુ આપણે કહીએ અચળ. તો કોઈ પણ વાયુ માટે પીવી બાય મ્યુટી વિરુદ્ધ પીનો આલેખ છે એ ત્રુટક રેખા સાથે દર્શાવેલો છે, એવો આલેખ મળવો જોઈએ, આવો જ મળવો જોઈએ. આપણે એવું માનીને ચાલીએ છીએ કે આવો આલેખ મળવો જોઈએ જો આદર્શ વાયુ હોય તો. પણ વાસ્તવિક રીતે તમને ખબર છે કે કોઈ વાયુ આદર્શ હોતો નથી, એની નજીક હોય છે. ચલો કોઈ એક વાયુ માટે ફોર એક્ઝામ્પલ લઈ લઈએ, કોઈ પણ વાયુ લઈ લો, ફોર એક્ઝામ્પલ ઓક્સિજન, સિમ્પલ વાત છે. ઓક્સિજન માટે આપણે આલેખ દોરીએ, પીની વેલ્યુ મૂકીએ, વી, મ્યુ, ટી, અને આલેખ આપણે દબાણના ફેરફાર કરતા જઈએ અને ગુણોત્તર કેટલો મળે છે એ અહીંયા પ્લોટ કરતા જઈએ તો કોઈ T1 તાપમાને એ આલેખ તમને આવી રીતે મળે છે. કયા તાપમાને આલેખ લીધો છે આપણે? T1 તાપમાને. T1 તાપમાન અચળ રાખીએ છીએ, પીમાં ફેરફાર કરતા જાઓ, વીમાં ફેરફાર, આલેખ કંઈક આવો મળે છે. હવે પ્રયોગ ફરીથી કરીએ. ફરીથી તમે હવે તાપમાન કેટલું લઈ લો? T2 તાપમાન લઈ લો. T2 તાપમાને સેમ ફરીથી પ્રયોગ કરવાનો છે. પી બદલાવતા જાઓ, વી બદલાતું જશે, મ્યુ, આર અને ગુણોત્તર લેતા જાઓ અને ફરીથી તમને જે વેલ્યુ મળે છે એ T2 તાપમાન માટે આલેખ કંઈક આવો મળે છે. હવે જો મેં તમને હમણાં જ કીધું કે કોઈ પણ વાયુ તમે લઈ લો, હવે એ વાયુ માટે જે આલેખ છે એ કેવો મળવો જોઈએ? જે આ ત્રુટક રેખા દર્શાવેલી છે એવો આદર્શ પરિસ્થિતિમાં આલેખ હોવો જોઈએ. પણ પ્રેક્ટિકલી તમે પ્રયોગ કરીને જ્યારે રીડિંગ લેવા જાઓ છો તો આલેખ તમને કેવો મળે છે? સળંગ રેખાથી દર્શાવેલો આલેખ તમને મળે છે. મળવો જોઈએ ત્રુટક રેખા જેવો મળે છે તમને, સળંગ રેખા જે અહીંયા દર્શાવેલી છે આવો આલેખ મળે છે. ઇન શોર્ટ સ્ટ્રેટ મળવો જોઈએ પણ એવો સ્ટ્રેટ તમને આલેખ મળતો નથી. તો એક વસ્તુ તો તમે કહી શકો કે આ આદર્શ આલેખ જે છે, આદર્શ પરિસ્થિતિ છે એની નજીક આલેખ મળે છે. તો આપણે એક વાત કીધી હતી કે અહીંયા તમે T1 ગ્રેટર દેન T2 ઊંચા તાપમાને રીડિંગ લીધું, પ્રયોગ કર્યો, એનાથી નીચા તાપમાને પ્રયોગ કર્યો તો તમને બંને આલેખમાં જો એક વસ્તુ આપણે સમજ્યા છીએ કે આદર્શની નજીક કયો આલેખ છે? ઊંચા તાપમાનવાળો આલેખ છે અને દબાણ કેવું છે? નીચું. તો ઊંચા તાપમાને નીચા દબાણે વાયુની વર્તણૂક ફરીથી કહી શકો કેવી હશે? આદર્શની વધારે નજીક હશે. તો આલેખ પરથી આવું કહી શકાય, જે આપણે લાસ્ટ લેક્ચરમાં સમજાતા એ જ વાત આલેખ પરથી કહી શકાય કે વાયુની વર્તણૂક ઊંચા તાપમાને અને નીચા દબાણે આદર્શની વધારે નજીક હશે. વાયુની નજીક હશે, એક્ઝેક્ટ આદર્શ તો મળતો જ નથી જો આવું કહી છીએ આપણે. એટલે ખાસ આ વસ્તુ યાદ રાખવાની, ઊંચા તાપમાને વર્તણૂક, નીચા દબાણે વર્તણૂક, આદર્શની વધારે નજીક. અને બીજું આ આલેખ છે આદર્શ વાયુ માટે કેવો મળવો જોઈએ? આ સ્ટ્રેટ લાઈન તમને મળવી જોઈએ. એટલે સ્ટ્રેટ લાઈન છે એ આદર્શ વાયુ માટે છે. આદર્શ વાયુ માટે આ ડોટેડ લાઈન જે બતાવેલી છે એવો આલેખ તમને મળવો જોઈએ. તો પીવી બરાબર મ્યુ આર ટીમાં પીવી બાય મ્યુ ટી વિરુદ્ધ આર, એટલે એમાં વિરુદ્ધ પીનો આલેખ આપણે જો ડ્રો કરીએ તો આલેખની વર્તણૂક આવી છે. બુકમાં જે આલેખ છે એની ચર્ચા કરેલી છે એમાં આટલી વાત, અને આલેખ ઉપરથી જે તારણ મળે છે એ આટલી વાત. તો આટલી બાબત આપણે આદર્શ વાયુ સમીકરણ માટે યાદ રાખવાની રહેશે. ચલો, તો આટલું વિદ્યાર્થી મિત્રો સમજાઈ જાય છે શું છે? ઓકે, તો ન સમજાય કદાચ તો ફરી એકવાર વિડીયો છે એ ફરીવાર પ્લે કરજો, ફરી એકવાર ધ્યાનથી સમજજો, ફરીથી સમજાઈ જશે. આગલો લેક્ચર છે આદર્શ વાયુ સમીકરણનો, એ ન જોયો હોય તો ફરી એકવાર રિવાઇઝ કરી લેજો. બરાબર છે? તો આદર્શ વાયુ સમીકરણ, આલેખ માટે વાત,
અને આટલી ચર્ચા આપણે કરી લીધી. હવે આપણે શું કરવાનું છે, ટેક્સ્ટ બુકની અંદર વધારે વાત કરીએ તો આદર્શ વાયુ સમીકરણ છે એને લગતા જે બુકમાં ઉદાહરણમાં અને સ્વાધ્યાયમાં જે તમને દાખલા આપેલા છે એ દાખલાની આપણે ગણતરી કરતા જઈએ. તો સમજીએ દાખલામાં શું છે. જે સમીકરણ છે એ દરેકે દરેક સમીકરણનો ઉપયોગ એ સમીકરણ પહેલાં યાદ રાખવાના. બીજી વસ્તુ, દરેકે દરેક સમીકરણ છે એમાં બધા જે પદ છે ઇન્ડિવિજ્યુઅલ, પી શું કહેવા માગે, વી, એને, એન, એમ, M0, રો, KB, આ બધી રાશિ છે શું તમને માહિતી આપે છે, એકબીજા ઉપર કઈ રીતે આધારિત છે, સૂત્ર શું કહેવા માગે છે, ક્યારે કયું સૂત્ર વાપરવાનું. જો તમને સૂત્ર પરફેક્ટલી સમજેલા છો તો એ સૂત્રનો ઉપયોગ કરવો કે ન કરવો એ તમને વ્યવસ્થિત સમજાશે. દાખલાની અંદર રકમ ખાસ ધ્યાનથી આપણે વાંચીએ, સમજતા જઈએ. આપેલી માહિતી શું છે, સૌથી પહેલાં એક સારી એવી ટેવ રાખવાની કે જે પણ માહિતી આપેલી છે એ માહિતી તમે પેજ નોટમાં શરૂઆત પહેલાં એક નોટ ડાઉન કરી લો. જે જોઈએ છે, જે આપેલું છે એને લગતા કોઈ સૂત્ર તમને યાદ હોવા જોઈએ, યાદ રાખવાના છે, એ યાદ આવવું જોઈએ. અને પછી કેલ્ક્યુલેશન, એટલે કે જે તમે માહિતી લખો છો અને કયું સૂત્ર વાપરવાનું છે એ છે એપ્લિકેશન ઓફ ફિઝિક્સ. એટલે કે તમે ફિઝિક્સનો ઉપયોગ ક્યાં કરો છો કે આટલી માહિતી આપી છે એમાંથી આ જોઈએ છે તો આ સૂત્ર વાપરશો, આ ફિઝિક્સનો ઉપયોગ થયો. અને સૂત્રમાં કિંમત મૂકી દીધા પછીની જે ગણતરી છે ને એ તો ખાલી મેથેમેટિક્સ છે, સમજજો. એ તો સિમ્પલ મેથેમેટિક્સ છે, એ તો કેલ્ક્યુલેટર તમને ગણતરી કરીને જવાબ આપી દેશે. એટલે પછી તમે શું કરો છો, સૂત્ર લખી દઈએ, ગણતરી કરી નાખો, તમે એવું સમજી લો છો કે અમને દાખલા આવડી ગયા બધા, તમને ખાલી ગણતરી કરતાં આવડી ગઈ છે. દાખલો પરફેક્ટ તમને ક્યારે આવડી ગયો કહેવાય કે ભાઈ તમે દાખલો છે, રકમ વાંચો છો, માહિતી લખો છો અને તરત મગજમાં ક્લિક થઈ જવું જોઈએ કે ભાઈ આપણે આ રકમ આપેલી છે, આટલી માહિતી આપેલી છે, તો એના ઉપરથી આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. બસ આ છે ફિઝિક્સનો ઉપયોગ, એ છે એપ્લિકેશન ઓફ ફિઝિક્સ. એ એકવાર મગજમાં બેસી ગયું પછી તમને બધું આવડ્યું કહેવાય પરફેક્ટલી. ઓકે, કિંમત મૂકી દીધા ને પછી ગણતરી કરો છો એ તો ફરીથી કહું છું એ સિમ્પલ મેથેમેટિક્સ છે, ગમે તેને આવડે, એ આવડું ન કહેવાય. એપ્લિકેશન ઓફ ફિઝિક્સ પરફેક્ટલી સમજાવવું જોઈએ. એના માટે રકમ ધ્યાનથી વાંચવાની, સમજવાની, માહિતી એક સાઈડ લખો અને પછી એનો ઉપયોગ કરો. બરાબર છે. આપણે જોતા જઈએ શું આપેલું છે આપણને. ટેક્સ્ટ બુક છે આપણી પાસે. ચલો, ટેક્સ્ટ બુકમાં આપણે સીધા આદર્શ વાયુ સમીકરણને લગતા ઉદાહરણ છે ત્યાંથી શરૂઆત કરીએ છીએ. એટલે આદર્શ વાયુ સમીકરણને લગતો દાખલો છે ઉદાહરણ 13.4. જે માહિતી છે એ માહિતી આપણે લખતા જઈએ, પછી ગણતરી કરીએ શું છે શું નહીં. તમે સાથે ટેક્સ્ટ બુક તમારી પાસે રાખજો અને ટેક્સ્ટ બુકમાંથી જે રકમ છે એમાંથી જે માહિતી છે એ સમજતા જઈએ આપણે. તો આપણે જઈએ છીએ અત્યારે ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ 13.4 પર. ઉદાહરણ 13.4. ચલો, ઉદાહરણ 13.4માં માહિતી શું આપેલી છે? આપણને એવું કીધું છે કે એક પાત્રમાં બે અક્રિયાશીલ વાયુઓ રહેલા છે. સૌથી પહેલાં વસ્તુ એક મને એમ કહેશો કે એક જ પાત્રમાં બંને વાયુ રહેલા છે. આના ઉપરથી તમને એક માહિતી મળી જાય. તમને જે એક માહિતી મળશે, કઈ માહિતી મળશે કે ભાઈ એક જ પાત્રમાં બે વાયુ રહેલા છે. દેટ મીન્સ બંને વાયુનું જે કદ છે એ કદ કેટલું લેવાનું છે? એક સમાન કદ થઈ જશે. એક સમાન કદ, કેમ કે બંને વાયુ એક જ પાત્રમાં ભરેલા છે. પાત્રનું કદ તો અચળ છે, તો વાયુનું કદ કેટલું થઈ જશે? પાત્ર જેટલું જ. વાયુને કોઈ ચોક્કસ કદ નથી હોતું, જે પાત્રમાં મૂકો એના જેટલું એનું કદ થઈ જશે. તો એક જ પાત્રમાં બે વાયુ ભરેલા છે, તો બંને વાયુના કદ કેટલા થશે? વાયુના પાત્ર જેટલા. એટલે આ પ્રકારના દાખલામાં ખાસ એક બાબત ધ્યાનમાં રાખજો, તમને એવું ક્યાંય લખેલું નહીં હોય કે બંને વાયુ માટે કદ સમાન લો. કદ સમાન લેવાનું એવું તમને કીધું નથી. તમારે આ વસ્તુ પ્રશ્ન ઉપરથી સમજવાની છે કે એક જ પાત્રમાં બંને વાયુ ભરેલા છે તો બંને વાયુ માટે કદ સમાન થશે. આ પહેલી બાબત સમજવાની રહેશે. ઓકે. બીજું, એક જ પાત્રમાં બંને વાયુ ભરેલા છે તો અને સ્થિર પરિસ્થિતિ છે, તો એવા કેસમાં બંને વાયુના તાપમાન પણ કેવા હશે? સમાન હશે. જો અલગ અલગ તાપમાનની ચર્ચા કરવાની હશે તો પ્રશ્નમાં તમને પહેલેથી કીધેલું હશે કે ભાઈ અલગ કોઈ તાપમાનવાળો વાયુ છે, બીજા અલગ તાપમાનવાળો વાયુ છે, હવે બંનેને મિશ્ર કરીએ તો શું થાય, એ પરિસ્થિતિ અલગ છે, એના દાખલા અલગ આવશે. અત્યારે આપણને જે વાયુ કીધો છે કે એક પાત્રમાં ઓલરેડી બંને વાયુ ભરેલા છે તો બંનેના તાપમાન તમારે કેવા લેવાના રહેશે? સમાન લેવાના રહેશે. મેં તમને પહેલાંય કીધું અલગ અલગ તાપમાન લેવાના હશે તો તમને અલગથી મેન્શન કરશે પ્રશ્નની અંદર. અત્યારે આપણને એવું કંઈ કીધું નથી. સિમ્પલ સાદી વાત, સ્થિર પરિસ્થિતિ
તો એક અક્રિયાશીલ વાયુ છે, એકનું તાપમાન બીજાનું તાપમાન એક જ પાત્રમાં ભરેલા છે, તાપમાન બેના કેવા લેશું આપણે? સમાન. કદ બેના કેવા લેવાના થશે? સમાન. તો બંને માટે કદ સમાન છે અને તાપમાન સમાન છે. ચલો આટલી માહિતી આપણને પહેલી લાઈન ઉપરથી મળી ગઈ. નેક્સ્ટ પ્રશ્નમાં પછી આગળ શું કીધું છે કે નિયોન વાયુ છે અને ઓક્સિજન વાયુ છે, બે ભરી દીધા છે. એમાં તેમના આંશિક દબાણનો ગુણોત્તર 3:2 છે. જો આંશિક દબાણ શબ્દ વાપરો, આપણે લાસ્ટ લેક્ચરમાં ડાલ્ટનના આંશિક દબાણના નિયમ વખતે ચર્ચા કરી હતી. આંશિક દબાણ એટલે શું સમજવાનું કે પાત્રની અંદર તમે કોઈ માત્ર એક જ વાયુ ભરેલો છે અને એનું દબાણ છે P1, માત્ર બીજો વાયુ જ ભરેલો છે એમ સમજી લો, એનું દબાણ કેટલું છે? P2. તો પાત્રનું કુલ ટોટલ દબાણ કેટલું થશે? તો કે P1 ને P2ના સરવાળા જેટલું થશે. આપણને કુલ દબાણ નથી આપ્યું, આપણને શું આપેલું છે? આંશિક. એટલે કે એવું સમજીને ચાલો કે માત્ર એક જ વાયુ ભર્યો છે અને દબાણ, બીજો વાયુ ભર્યો છે અને દબાણ, અને બંને દબાણનો ગુણોત્તર આપણને આપેલો છે, એ છે P1/P2, જે આપણને આપેલું છે 3/2. એટલે કે ઓક્સિજન અને નિયોન અને ઓક્સિજન, સોરી. બીજી એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા ભૂલ ક્યાં થઈ શકે? આપણને ક્રમ શું આપેલો છે તમે ધ્યાનથી જુઓ. પહેલાં નિયોન વાયુ માટે અને ઓક્સિજન વાયુ માટે દબાણનો ગુણોત્તર આપેલો છે, તો અંશમાં આપણે નિયોન વાયુ માટે લેશું, છેદમાં ઓક્સિજન માટે. આ પણ એક ઉતાવળમાં ભૂલ થઈ જાય છે બધાથી, ક્રમ ઊંધો લેવાઈ જાય છે. એટલે ક્રમ પ્રમાણે બુકમાં જે ક્રમ છે એ જ પ્રમાણે દબાણનો ગુણોત્તર આપણે લેશું. તો એ ગુણોત્તર આપણને 3/2 આપેલો છે. તો પહેલો પ્રશ્ન શું આપેલો છે? અણુઓની સંખ્યા, અને બીજો પ્રશ્ન છે પાત્રમાં નિયોન અને ઓક્સિજનની ઘનતાનો ગુણોત્તર મેળવો. નિયોન અણુ માટે દળ આપેલું છે અને ઓક્સિજન માટે પણ અણુનું દળ આપણને આપેલું છે. તો આપણે પહેલાં જે માહિતી છે થોડીક એ લખી નાખીએ. નિયોન વાયુ માટે જે દબાણ છે એ દબાણની વેલ્યુ કેટલી આપી છે આપણને? P1. અણુભાર M1 કહી દો, અથવા M0, જનરલી આપણે અણુભાર માટે કહી છીએ, તો M01 કહી દઈએ આપણે. કેટલો આપેલો છે નિયોન માટે? 20.2. U એકમ લખેલો છે એટલે AMU કહી શકો, ગ્રામ પ્રતિ મોલ આપણે કહીશું, ગ્રામ પ્રતિ મોલ. જરૂર પડે આને કિલોગ્રામમાં કન્વર્ટ કરશું આપણે. પછી ઓક્સિજન માટે ચલો આંશિક દબાણ આપણે કેટલું લઈ લઈએ? ઓક્સિજન માટે P2. સિમ્બોલ તમે તમારી રીતે સામાન્ય ફેરફાર કરી શકો છો. અણુભાર, ચલો પ્રશ્નમાં અણુભારની માહિતી કેટલી આપેલી છે આપણને? 32 ગ્રામ પ્રતિ મોલ આપેલું છે આપણને. આપણે પ્રશ્ન જોઈએ છીએ શું? હા, બીજી એક વાત પણ આપેલી છે અહીં, આંશિક દબાણનો ગુણોત્તર. જો ક્રમ ખાસ જોજો, નિયોન અને ઓક્સિજન, એટલે પહેલાં 1 નિયોન છે, 2 ઓક્સિજન છે, એટલે કે P1/P2 તમને આપેલા છે, વિચ ઇઝ 3/2 આપેલા છે. તો શું જોઈએ છે તમારે? અણુની સંખ્યાનો ગુણોત્તર જોઈ છે અને ઘનતાનો ગુણોત્તર જોઈ છે. બે પ્રશ્ન તમને આપી દીધા છે. ચલો અણુની સંખ્યાનો ગુણોત્તર તમારે જોઈએ છે. સૌથી પહેલાં મેં તમને પહેલાં કીધું, આપણે જે જોઈએ છે અને જે આપેલું છે એની ફરી એકવાર વાત કરીએ તો દબાણ P1, અણુભાર આપ્યો, દબાણ અણુભાર, અને બંને પાત્ર માટે કદ કેવા લેવાના છે? બંને વાયુ માટે સમાન. તાપમાન કેવા લેવાના છે? સમાન. તો બંને વાયુ માટે અલગ અલગ શું થયું? એક તો અણુની સંખ્યા અલગ અલગ થઈ, બીજું દબાણ તો ગુણોત્તર આપી દીધો છે આપણને, અને ઘનતા અલગ અલગ, ઘનતાનો આપણે ગુણોત્તર શોધવાનો કીધો છે. તો આપણે કયું સમીકરણ વાપરશું આમાં? આદર્શ વાયુ સમીકરણથી ગણતરી થઈ જશે. તો આદર્શ વાયુ સમીકરણ PV બરાબર μRT પરથી. હવે જો આપણે અણુની સંખ્યાનો ગુણોત્તર જોઈએ છે, તો અણુની સંખ્યા સૌથી પહેલાં વિચારો કે આપણા આદર્શ વાયુ સમીકરણમાં અણુની સંખ્યા ક્યાં તમને મળશે? મોલ સંખ્યાની અંદર આપણને મળશે. તો મોલ સંખ્યા મ્યુની જગ્યાએ શું મૂકીએ આપણે? N/Na. તો PV બરાબર N/Na RT. હવે આ સમીકરણ જે છે એના ઉપરથી આપણે લખીએ તો નિયોન માટે સમીકરણ કેવું બનશે? નિયોન માટે દબાણ P1, કદ નિયોન અને ઓક્સિજન માટે તો કેવા છે? સમાન છે, એટલે હું એને 1 અને 2 આપતો નથી. અણુની સંખ્યા હા અલગ અલગ છે, એનો ગુણોત્તર તમારે જોઈએ છે. એવોગેડ્રો R
અને ટી પણ બંનેમાં કેવા છે? સમાન. તો જો વી સમાન છે, એને સમાન થાય, આરની વેલ્યુ પણ સરખી છે, તાપમાનની વેલ્યુ પણ સરખી છે. અલગ અલગ વેલ્યુ કઈ થઈ? P1 અને N1. ઓક્સિજન માટે P2V બરાબર N2/NaRT. બંનેનો ગુણોત્તર લેતા ચલો ગુણોત્તર લઈ લઈએ તો તમને શું મળશે? P1/P2 બરાબર N1/N2. બાકી બધા પદ શું થયા? કેન્સલ થઈ ગયા. VV કેન્સલ, R T Na સમાન છે, બધા કેન્સલ થઈ જશે. તો P1/P2 બરાબર શું વધે છે? N1/N2. અને P1/P2 તો તમને આપેલું જ છે, 3/2 છે. તો N1/N2 તમને કેટલા મળશે? P1/P2 જેટલા, એટલે કે કેટલા મળશે? 3/2. તો અણુની સંખ્યાનો ગુણોત્તર. તો પહેલા પ્રશ્નનો જવાબ તમને મળી ગયો કે અણુની સંખ્યાનો ગુણોત્તર કેટલો મળશે? N1/N2 બરાબર P1/P2 બરાબર કેટલા મળશે? 3/2. હવે આપણો બીજો જે પ્રશ્ન છે એ ઘનતાનો ગુણોત્તર શોધવાનો કીધો છે. ઘનતાના ગુણોત્તર માટે આપણે P બરાબર ρ વાળું જે ઘનતાવાળું આદર્શ વાયુ સમીકરણ છે એનો ઉપયોગ કરશું. તો કયું સમીકરણ લેવાનું છે બીજા પ્રશ્ન માટે? હવે જો એક વસ્તુ, જો તમે ડાયરેક્ટલી લખતા થોડું શીખી જજો. અત્યારે શરૂઆત છે, પહેલાં 1-2 દાખલા છે એટલે આપણે નિયોન માટે અલગ સૂત્ર લખ્યું, ઓક્સિજન માટે અલગ સૂત્ર લખ્યું, પછી બંનેનો ગુણોત્તર લઈએ એટલે સીધું આ લખીએ છીએ. હવે તમને પ્રેક્ટિસ થઈ જશે પછી તમે ડાયરેક્ટલી આ પદ છે એના ઉપરથી સીધું નિયોન અને ઓક્સિજનનો ગુણોત્તર લેતા શીખી જજો. ડાયરેક્ટલી તમે એ પદ સીધો ગુણોત્તર લખી શકો છો. તો આપણે P બરાબર ρRT/m0 છે એના ઉપરથી ગુણોત્તર સીધા લઈ લઈએ તો ગુણોત્તરમાં શું અલગ અલગ છે વિચારો તો? દબાણ અલગ અલગ છે, ρ અલગ અલગ છે, R અને T સમાન છે, અણુભાર અલગ અલગ છે. એક સ્ટેપ તો એ થોડુંક વધારીને ચલો લખી દઉં તમને. તો કે નિયોન માટે શું થશે? P1 બરાબર ρ1 RT/m01. ઓક્સિજન માટે P2 બરાબર ρ2 RT/m02. હવે આપણે બંનેનો ફરીથી પાછો ગુણોત્તર લઈ લઈએ. P1/P2 બરાબર ρ1/m01. આ છેદમાં આવશે, ρ2 છેદનો છેદ અંશમાં જશે, m02. બાકીના પદ ક્યાં ગયા? R અને T સમાન છે એટલે એ તો કેન્સલ થઈ જશે. તો આપણે તો અણુભારનો ગુણોત્તર જોઈએ છે, સોરી ઘનતાનો ગુણોત્તર જોઈએ છે. તો ઘનતાના ગુણોત્તરને આપણે કરતા બનાવીએ તો ρ1/ρ2. તો તમને મળશે P1/P2 ગુણ્યા m01 સામે જશે અને m02. તો આપણે કોને કરતા બનાવ્યા? ઘનતાનો ગુણોત્તર આપણે જોઈએ છે તો એના ગુણોત્તરને કરતા બનાવીએ. ρ1/ρ2 ને આપણે કરતા બનાવી દીધા. m01 સામે જશે, m02 નીચે આવશે. તો P1/P2 તો આપણને 3/2 આપેલા જ છે. અણુભાર m01 કેટલો આપણને આપેલો છે? m01 છે 20.2. અને અણુભાર ઓક્સિજન માટે 32. હવે જો અહીંયા તમે અણુભારની કિંમત મૂકો છો તો આપણી પાસે ગ્રામ પ્રતિ મોલ છે. તમે સીધું ગ્રામ પ્રતિ મોલમાં મૂકી શકો. અહીંયા કેમ ડાયરેક્ટલી મૂકી શકો? કિલોગ્રામમાં કન્વર્ટ કરવાની જરૂર કેમ નથી? કારણ શું છે? અંશમાં પણ એકમ ગ્રામ પ્રતિ મોલ છે, છેદમાં પણ ગ્રામ પ્રતિ મોલ છે. કિલોગ્રામમાં કન્વર્ટ કરો તો ગુણ્યા 10⁻³ ને ગુણ્યા 10⁻³ કેન્સલ થઈ જશે. એટલે તમે કન્વર્ટ નહીં કરો, એટલે કે એકમમાં ફેરફાર નહીં કરો તો ચાલશે. તો હવે આપણે અહીંયા ગુણોત્તર ρ1/ρ2 ઘનતાનો ગુણોત્તર 3/2 કેલ્ક્યુલેટરમાં ગણતરી કરવાની ગુણ્યા 20.2/32. કેલ્ક્યુલેટરમાં ગણતરી કરી એટલે જવાબ મેં પહેલેથી ગણતરી કરીને રાખેલી છે થોડો ટાઈમ બચાવવા માટે. તો કેલ્ક્યુલેશનથી જવાબ કેટલો આવે છે એક્ઝેક્ટ આપણે ગણતરી કરીએ તો 0.947. જોઈ લેજો, જવાબ આવી જશે 0.947. આ મળી ગયો બંને વાયુ માટે ઘનતાનો ગુણોત્તર.
ચલો, તો આ થઈ ગઈ 2 દાખલાની ગણતરી. જો ગણતરી સિમ્પલ છે, ગણતરીમાં કોઈ ખાસ એવી મોટી વસ્તુ છે નહીં, પણ શરૂઆત છે એટલે ધ્યાનથી સમજજો કે કયા સૂત્રનો ઉપયોગ કરવો. આપણે પીવી બરાબર મ્યુઆરટીમાં પીવી બરાબર N/NA/RT સૂત્રનો ઉપયોગ કર્યો છે. તમારે આ સૂત્રનો ઉપયોગ ન કરવો હોય અને તમે એમ કહો કે સર મારે પીવી બરાબર KBNT આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો ન ચાલે, કરી શકાય. આ સૂત્રનો ઉપયોગથી પણ તમને અણુની સંખ્યા મળી જશે. કદ સમાન છે, KB પણ બંને વાયુ માટે સમાન છે, T પણ બધા માટે સમાન છે. તો P ચલે છે N, સીધું જ લખી શકો. તો P1/P2 બરાબર N1/N2 ડાયરેક્ટલી લખી શકાય. આ સમીકરણનો ઉપયોગ કરો વાંધો નહીં, આ સમીકરણનો ઉપયોગ કરો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, આન્સર સેમ આવશે, ઉપયોગ કરી શકાય. બીજા કેલ્ક્યુલેશનમાં શું થયું, ઘનતાનો ગુણોત્તર છે. તો ઘનતાવાળું તો આપણી પાસે એક જ સૂત્ર છે આદર્શ વાયુનું, ઘનતાવાળા સૂત્રથી આપણે ગણતરી કરી લીધી. તો ગણતરી આપજો, લખવાની રીત તમે ખાસ સમજજો. અહીંયાથી આટલું જે છે ને એ તમને માહિતી પ્રશ્નમાં આપેલી છે. આ આપેલું છે, આ આપેલું છે, આ દબાણનો ગુણોત્તર આપેલો છે, આ તમારે જોઈએ છે, પેલું તમારે જોઈએ છે. તો જે જોઈએ છે એ અને જે આપેલું છે એ એકવાર પ્રોપરલી મગજમાં બેસાડશો એટલે કયું સૂત્ર વાપરવું અને કઈ રીતે ગણતરી કરવી એ તમને સમજાઈ જશે. તો આ થઈ ગયું આપણું ઉદાહરણ 13.4. ગણતરી થોડી સિમ્પલ છે, ધ્યાનથી એકવાર તમારી રીતે સમજીને લખી નાખજો, બરાબર છે. ચલો નેક્સ્ટ, હવે આપણે જઈએ આગળ સ્વાધ્યાયના દાખલાની અંદર. સ્વાધ્યાયમાં દાખલા નંબર છે 13.2. સ્વાધ્યાય 13.2. ચલો, સ્વાધ્યાયમાં 13.2 પ્રશ્ન સમજીએ. શું કીધું છે આપણને? આવું કીધું છે કે પ્રમાણભૂત તાપમાન અને દબાણે. પ્રમાણભૂત તાપમાન એટલે શું થયું? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર, સ્ટાન્ડર્ડ વાત થઈ. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર ઉપર 1 મોલ જેટલા કોઈ આદર્શ વાયુ દ્વારા ઘેરાયેલ કદને મોલર કદ કહેવાય. અને દર્શાવો કે તે કદ કેટલું છે? 22.4 લીટર છે. એટલે કે STP એ કોઈ પણ 1 મોલ વાયુ તમે લઈ લેશો એનું કદ 22.4 લીટર જેટલું થાય છે એ તમારે સાબિત કરવાનું છે. ફરીથી કહું છું, જે માહિતી આપી છે આવી આપી છે. STP એ તમને દબાણ ખબર છે, આપેલી માહિતી શું છે? STP એટલે કે દબાણ આપેલું છે. એક વાતાવરણ દબાણ થાય STP એ એટલે કે 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ થશે. STP એ તાપમાન કેટલું થશે? 0°C એટલે કે 273 કેલ્વિન આટલું તાપમાન થશે. તો STP એ દબાણ અને તાપમાન તો આપણી પાસે છે. હજુ એક વાત કીધી તમને, 1 મોલ જથ્થાનું કદ એટલે તમને મોલ સંખ્યા પણ આપી દીધી. તમારે 1 મોલ જથ્થો લેવાનો કીધો છે તમને, તો 1 મોલ એ પણ આપી દીધું છે. સાબિત શું કરવાનું રહ્યું તમારે? કદ કેટલું સાબિત કરવાનું છે? 22.4 લીટર આવવું જોઈએ. જો સમજો, આપણો જવાબ છે એનો એકમ કેમાં લાવવાનો છે? તમારે લીટરમાં લાવવાનો છે. તો હવે પહેલાં આપણે ગણતરી કરીએ શું આવે છે મીટર ક્યુબ પ્રમાણે, પછી આપણે તેને લીટરમાં કન્વર્ટ કરી દઈશું. તો સૌથી પહેલાં આદર્શ વાયુ સમીકરણ તમને ખબર જ છે. જો કઈ કઈ માહિતી છે? P છે, T છે, મ્યુ છે, V જોઈએ છે. આરની વેલ્યુ તો તમને ખબર હોવી જ જોઈએ, 8.314 જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન. તો PV, મ્યુ, R ને T, બસ સિમ્પલ આ જ સમીકરણ વાપરવાનું થાય. તો આદર્શ વાયુ સમીકરણ પરથી PV બરાબર મ્યુ RT, તો V બરાબર મ્યુ RT બાય P. આપણે કિંમત મૂકીએ. મોલ સંખ્યા કેટલી આપેલી છે આપણને? 1. R 8.314. તાપમાન કેટલું છે? તો કે 0°C છે. 0°C એટલે કેટલા થશે? 273 કેલ્વિન અપોન દબાણ. ચલો, દબાણ આપણને કેટલું આપેલું છે? દબાણ છે 1.01 ગુણ્યા 10⁵. ધ્યાન રાખજો, STP એ દબાણ છે એ વાતાવરણ દબાણ પ્રમાણે 1 થશે. 1 ATM છે.
પણ તમારે એને પાસ્કલમાં રૂપાંતર કરવું પડશે. એટલે પાસ્કલ પ્રમાણે વાત કરીએ તો 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ થશે. તો એ વેલ્યુ આપણે મૂકી દીધી. તો કદ કેલ્ક્યુલેટરમાં તમારે શું ગણતરી કરવાની છે સમજી લો. કેલ્ક્યુલેટરમાં તમારે જે ગણતરી કરવાની રહેશે એ ગણતરી આવશે 8.314 ગુણ્યા 273 અને ભાગ્યા કેલ્ક્યુલેટરમાં 1.01 કરશો એટલે જે ગણતરીથી જે જવાબ આવશે એ કેલ્ક્યુલેશન મેં પહેલેથી કરીને રાખેલી છે થોડી ટાઈમ બચાવવા માટે. તો કેલ્ક્યુલેટરમાં થોડું જાતે કેલ્ક્યુલેશન કરજો. જવાબ કંઈક આવો આવશે. ખાલી આ 3 વેલ્યુનો ભાગાકાર કહું છું. જવાબ કંઈક આવો આવશે 2247.2 અને 10⁵ હવે ક્યાં લઈ જવાની છે? અંશમાં. એટલે 10⁵ કેટલી થઈ જશે? -5. ફરીથી કહું છું 1, 2 અને 3 આ બેનો ગુણાકાર, આ ભાગાકાર, આટલો જવાબ આવે છે. 10⁵ ઉપર જશે -5. આપણે તો મીટર ક્યુબમાં જવાબ લાવવાનો છે, સોરી લીટરમાં લાવવાનો છે એટલે 10⁻³ જોશે. 2 પોઈન્ટ હું શિફ્ટ કરી દઉં, પાછળના આંકડા અવગણીએ, 22.4 લખીએ. 2 પોઈન્ટ ડાબી બાજુ શિફ્ટ કરીએ છીએ, પ્લસ ઘાત થશે એટલે -3 મીટર ક્યુબ. તો 22.4 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ એસઆઈ એકમ પ્રમાણે મીટર ક્યુબમાં જવાબ આવે. જે જવાબ આપણે આવી ગયો છે બરાબર છે, પણ આપણે જવાબ તો સાબિત શું કરવાનું કીધું છે? લીટરમાં જવાબ લાવવાનો છે. તો મીટર ક્યુબ અને લીટર વચ્ચેનો સંબંધ, મીટર ક્યુબ અને લીટર વચ્ચેનો સંબંધ આપણે ખાસ સમજશું કે 1000 લીટર એટલે 1 મીટર ક્યુબ થશે. તમે 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટર લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ 1 મીટર 1 મીટર 1 મીટરની ટાંકી બનાવી દો, એમાં પાણી નાખી દો તો પાણી કેટલા લીટર સમાઈ જશે? એમાં 1000 લીટર સમાઈ જશે. ઓકે, તો 1000 લીટરે 1 મીટર ક્યુબ થયું. એટલે કે 1 લીટર એટલે કેટલા થયા? 10⁻³ મીટર ક્યુબ. આપણે આ સંબંધનો ઉપયોગ કરવાનો છે કે 1 લીટર એટલે કેટલા થશે? 10⁻³ મીટર ક્યુબ. આપણી પાસે છે જ, જો 10⁻³ મીટર ક્યુબ તો આપણી પાસે છે જ. તો 10⁻³ મીટર ક્યુબ એટલે કેટલા થશે? 1 લીટર થઈ જશે. તો કદ તમને કેટલું મળશે? 22.4 લીટર. તો આ 22.4 લીટર કદ આપણને મળે છે. તો આપણને એવોગેડ્રોના અધિતર્કમાં આપણે આ વાત સમજી જ ગયા છીએ. એની ખાલી આપણે સાબિતી આપી છે. શું કીધું છે? ફરી એકવાર એવોગેડ્રોનો અધિતર્ક યાદ કરો કે કોઈ નિશ્ચિત તાપમાનને દબાણ રાખી દો, સમાન કદના કોઈ પણ વાયુ લઈ લો, બધામાં અણુની સંખ્યા સમાન હોય છે, એનું કદ લેવા જાઓ તો 22.4 લીટર થાય અને જથ્થો છે એને 1 મોલ કહેવાય અને એનું જે દળ હોય અણુભાર જેટલું ગ્રામમાં હોય. આટલી વાત આપણે એવોગેડ્રોમાં સમજી ગયા છીએ. એ જ વસ્તુએ સાબિત કરી કે ભાઈ એસટીપીએ 1 મોલ જથ્થો લીધો તો એનું કદ તમને કેટલું મળ્યું? 22.4 લીટર કદ તમને મળે છે. તો આ થઈ ગઈ એની ગણતરી. આ ખાલી એકમના રૂપાંતર કરવા માટે આપણે એક્સ્ટ્રા જે લખેલી વાત છે એ. તો તમને એક્ઝામમાં પૂછે તો કેલ્ક્યુલેશન પર્પઝ માટે માહિતી અલગ લખો. પહેલાં માહિતી ઉપરથી કયું સૂત્ર કરતા બનાવીને એકમનો ફેરફાર છેલ્લે ખાસ ધ્યાનમાં રાખજો. તો આ થઈ ગઈ આપણી કેલ્ક્યુલેશન. ચલો નેક્સ્ટ. હવે એના પછી આપણે જે દાખલો છે એ સમજીએ. એ છે સ્વાધ્યાયમાં 13.3. એના પછીનો જે દાખલો છે એ આપણે સમજીએ શું છે. 13.3 દાખલો. દાખલો છે એ વિડીયો પોઝ કરીને લખતા રહેજો. હા, એકવાર તમે લખશો તો તમારી પાસે વધારે સમજાશે અને એક તમારી પાસે નોટ પણ રહે. તો સ્વાધ્યાયમાં આપણે દાખલો હવે ગણીએ. 13.3. હવે એમાં માહિતી શું આપેલી છે વાંચીએ પ્રશ્ન. 2 અલગ તાપમાને 1 × 10⁻³ કિલોગ્રામ ઓક્સિજન વાયુ માટે PV/T વિરુદ્ધ Pનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. આપણને એક આલેખ આપેલો છે PV/T વિરુદ્ધ P માટે. આવો કંઈક આલેખ તમને આપેલો છે. PV/T જો ધ્યાનથી સમજો, આપણે આદર્શ વાયુ સમીકરણમાં આલેખ લીધો હતો ને, એમાં PV/μT હતું. હા, PV/μT હતા. અહીંયા મ્યુ નથી, ખાલી PV/T જ છે. મોલ સંખ્યા નથી લખી. વિરુદ્ધ Pનો આલેખ આપણને આપ્યો છે. હવે આ ડોટેડ લાઈન, પછી અહીંયાથી એક આલેખ આમ. આ T1 તાપમાને, અહીંયા છે
T2 તાપમાને છે। તો બસ આટલી માહિતી આપેલી છે આપણને। અને કોના માટે આલેખ દોરેલો છે આવડો? આ ઓક્સિજન છે। કેટલા દળના ઓક્સિજન માટે છે? 1 ગુણ્યા કેટલું દળ લેવાનું કીધું છે? આટલા દળ માટે આ આલેખ આપણે દોરેલો છે। તો પહેલો પ્રશ્ન શું છે? પાછળના પેજ ઉપર ટેક્સ્ટબુકમાં પ્રશ્ન આપેલો છે, ત્રુટક વક્ર શું દર્શાવે છે? કોઈ મને કહેશે? આપણે આમ તો કહેવાની વાત તો જે ક્લાસરૂમની ટેવ છે ને એ ટેવ જશે ને એવું છે। આપણે વાત કરતા હતા, હા, ત્રુટક રેખા છે, એ ત્રુટક રેખા તમને શું દર્શાવે છે? તો વિચારો બધા, ત્રુટક રેખા શું દર્શાવે? આપણે આદર્શ વાયુ સમીકરણમાં તો સમજી જ ગયા છીએ કે ત્રુટક રેખા શું દર્શાવે છે? તો કે ત્રુટક રેખા જે દર્શાવે છે એ આદર્શ વાયુ માટેનો આલેખ દર્શાવે છે। ત્રુટક રેખા છે એ આદર્શ વાયુ માટેની વેલ્યુ તમને દર્શાવે છે કે આદર્શ વાયુ 100% આદર્શ વાયુ હોય તો આલેખ છે એ આ ત્રુટક રેખા મુજબ મળવો જોઈએ। એટલે પહેલા પ્રશ્નનો જવાબ આપણે શું લખશું કે ત્રુટક રેખા વડે દર્શાવેલ આલેખ અથવા જે વક્ર છે એ આદર્શ વાયુની વર્તણૂક સૂચવે છે। એટલે કે આદર્શ વાયુ માટે વર્તણૂક આવી હોવી જોઈએ, પણ ઓક્સિજન માટે વર્તણૂક એવી નથી। T1 ને T2 આવા બે અલગ અલગ તાપમાને વર્તણૂક મળે છે। તો બીજો પ્રશ્ન સમજીએ શું કીધું છે? શું સાચું છે, T1 ગ્રેટર દેન T2 કે T1 લેસ દેન T2? તો ચલો બીજા માટે પણ આપણે એક વાત સમજી ગયા છીએ કે વાયુની વર્તણૂક ઊંચા તાપમાને આદર્શની નજીક હોય છે। તો અહીંયા આલેખ ઉપરથી નજીક કોણ છે? ત્રુટક રેખાની નજીક કોણ છે? એ ઊંચું તાપમાન હોય તો નજીક કોણ છે? T1। કોણે કીધું આવું આપણને? તો કે આદર્શ વાયુના જે ઓબ્ઝર્વેશન છે એના ઉપરથી કે આદર્શ વાયુની વર્તણૂક ઊંચા તાપમાને આદર્શની નજીક હોય છે। તેથી આપેલ આલેખ પરથી કહી શકાય કે T1 ગ્રેટર દેન શું હશે? T2। ઊંચા તાપમાને નીચા દબાણે વર્તણૂક આદર્શની નજીક હોય, આદર્શની નજીક આદર્શ વાયુ માટે છે, એની નજીક કોણ છે? T1। એટલે તાપમાન કેવું હોય? ઊંચું। એટલે કે T1 ગ્રેટર દેન શું થશે? T2 થશે। તો આપણે બીજા પ્રશ્ન માટે સમજ્યા। ત્રીજો પ્રશ્ન શું કહે છે? વક્રો વાય અક્ષને જ્યાં મળે છે ત્યાં PV/μT નું મૂલ્ય શું હશે? આ છે વાય અક્ષ, વાય અક્ષને આ બે વક્ર અહીંયા ભેગા થયા, અહીંયા PV/μT ની વેલ્યુ શું હશે? તો વાય અક્ષ પર વક્રો મળે તે બિંદુએ PV/T, હવે તમને ખબર જ છે આદર્શ વાયુ સમીકરણ પરથી PV/T બરાબર શું લખાય? μR। મ્યુ એટલે શું લખી શકાય? M/m0 × R લખાય। હવે આપણને ઓક્સિજન માટે એમની વેલ્યુ કેટલી આપેલી છે? જુઓ તો આર્યુ દળ, ઓક્સિજન માટે દળ કેટલું આપેલું છે? 1 × 10⁻³ આપેલું છે, કિલોગ્રામમાં છે। તો અણુભાર જેટલું, અણુભારનું દળ આપણે કેટલું લઈએ? અણુભાર આપણને ખબર છે 32 ગ્રામ પ્રતિ મોલ છે। તો કિલોગ્રામમાં લખીએ તો કેટલું થશે? 32 × 10⁻³ થશે। અને આર કેટલા થશે? 8.314। 10⁻³ કેન્સલ થઈ જશે તો PV/T બરાબર 8.314 ભાગ્યા શું કરવાના છે તમારે? 32। તો PV/T બરાબર, ગણતરી પાછી સમય બચાવવા માટે મેં થોડી કરેલી છે, જોઈ લઈએ આપણે। PV/T 8.314 ભાગ્યા 32 ગણતરી કરશો એટલે 0.2598 જેવું કંઈક આવશે। એટલે એપ્રોક્સ આપણે 0.26 લઈ લઈએ જૂલ પ્રતિ કેલ્વિન।
0.2598 એક્ઝેક્ટ વેલ્યુ આવશે, 0.26 એક્ઝેક્ટ ચાલશે એપ્રોક્સ. ચલો, તો બંને વક્ર જ્યાં છેદે ત્યાં વેલ્યુ કેટલી મળશે? 0.26 જેટલી વેલ્યુ તમને મળશે. ચોથો પ્રશ્ન કંઈક આપણને આપેલો છે, હવે એ સમજીએ આપણે. ચોથા પ્રશ્નમાં આપણને શું આપેલું છે? તો કે જો આપણે હાઇડ્રોજન એટલા જ દળના હાઇડ્રોજન માટે વેલ્યુ લઈએ તો શું આ મૂલ્ય મળે? તો કે હાઇડ્રોજન વાયુ માટે m બરાબર 1 × 10⁻³ કિલોગ્રામ H2 વાયુ માટે કેટલી વેલ્યુ મળે છે જોઈ લઈએ આપણે. PV/T બરાબર મ્યુ, R બરાબર મ્યુ એટલે m/m0 × R બરાબર. ચલો, એમની વેલ્યુ અહીંયા ઉપર જ લખી દઉં. PV/T બરાબર m, હાઇડ્રોજન માટે દળ એટલું જ, પણ અણુભાર હાઇડ્રોજન માટે કેટલો થઈ જશે? તો કે બુકમાં કે અણુભાર આપણને આપેલો છે 2.02, તો 2.02 × 10⁻³ 8.314. હવે આપણે 8.314 ભાગ્યા કેટલા કરવાના રહેશે? 2.02. તો PV/T મૂલ્ય તમને કેટલું મળશે? ફરીથી ગણતરી મેં કરીને રાખેલી જ છે. જવાબ આવશે 4.11. તો આન્સર આવે છે 4.11 જૂલ પ્રતિ કેલ્વિન. તો H2 માટે સમાન દળ માટે ઓક્સિજન જેટલું મૂલ્ય મળતું નથી. હવે મળે, પહેલા પ્રશ્ન એવો પૂછ્યો તો જવાબ આવશે કે ના, નહીં મળે. હવે જો આગળ લખ્યું છે પ્રશ્ન, જો ના તો હાઇડ્રોજનના કયા દળ માટે આપણને સમાન મૂલ્ય મળે? હવે શું શોધવાનું કીધું તમને? હાઇડ્રોજન માટે દળ શોધવાનું કીધું. તો સમાન મૂલ્ય જોઈતું હોય તો સમાન મૂલ્ય મેળવવા માટે તો કે મ્યુ R કેટલા થવા જોઈએ? 0. ઓક્સિજનનું જેટલું મૂલ્ય છે એટલું જ મૂલ્ય તમારે કોના માટે જોઈએ છે? હાઇડ્રોજન માટે. તો દળ કેટલું જોઈએ? પ્રશ્ન આ છે. તો m/m0 R 0.26, m બરાબર 0.26, અણુભાર સામે ગુણાઈ જાય. અણુભાર છે 2.02 10⁻³ અને છેદમાં આવશે R 8.314. હાઇડ્રોજનનું કેટલું દળ જોઈએ? આટલું દળ જોશે. ગણતરી પાછી મેં કરેલી જ છે. 0. કેલ્ક્યુલેશનથી કરશો એટલે આટલું આવશે 632, કેલ્ક્યુલેટરથી 10⁻³ એટલે કે 6.32 × 10⁻5 કિલોગ્રામ. સમાન મૂલ્ય જોઈતું હોય તો આટલા કિલોગ્રામ હાઇડ્રોજન વાયુની તમારે જરૂર પડશે. તો આ થઈ ગયો દાખલો 13.3. તો સ્વાધ્યાયમાં 13.3 માટે આલેખ ઉપરથી આટલી માહિતી. પહેલું ત્રુટક રેખા શું દર્શાવે છે? બીજું કયું તાપમાન વધારે? ત્રીજા પ્રશ્નમાં ખાસ જોઈ લેજો, 2 છેદે તે બિંદુ પાસે PV/T. આ પ્રશ્નમાં 2 કેલ્ક્યુલેશન થઈ. એક સમાન દળ લઈ લો તો આ વેલ્યુ કેટલી મળે? અલગ મળે છે. અલગ મળે છે તો સમાન જોઈતી હોય તો કેટલું દળ જોઈએ? તો આ નીચેની ગણતરી છે એ સમાન મૂલ્ય જોઈતું હોય તો આટલા દળની જરૂર પડશે. તો આપણે આજના વિડીયો લેક્ચર માટે આટલું રાખીએ છીએ. હજુ બીજા દાખલા ગણવાના છે, હજુ આગળ થિયરી સમજવાની છે. વધુ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર સમજશું. તો આજના લેક્ચર માટે આટલું જ આપણે રાખીએ છીએ. ફરી એકવાર દાખલા બધા પ્રોપરલી તમે એકવાર નોટ કરી લો છો, પછી ફરી એકવાર પાછું તમારી રીતે સમજી લેજો. ઓકે, આટલું રાખીએ છીએ.